ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમને ઘરેલું ઉપચાર, સીવણ ક્લાસ, પાર્લર, કોમેડી અને વ્લોગને રિલેટિવ વિડીયો જોવા મળે છે. આજે હું ફરીને એક વિડીયો લઈને આવી છું. આ વિડીયો એટલા માટે મહત્વનો આજે બની ગયો છે કારણ કે મારી એક સ્ટુડન્ટ છે, તે વિદ્યાર્થીને વ્હાઇટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ ખૂબ જ હતી એટલા માટે કહું છું કારણ કે મેં એ ઘરેલું ઉપચાર બતાવ્યો. એને આજે 15 દિવસ થઈ ગયા છે. એને એ પ્રોબ્લેમ એકદમ મટી ગઈ છે અને એને એ પ્રોબ્લેમ એટલી બધી વધી ગઈ હતી. જેમ એ વ્યક્તિ એમ કહે છે કે જેમ માસિકના ટાઈમે માસિક આવતા હોય છે એ રીતે સફેદ પાણી એને પડતું હોય છે. એને એ શરીર ધોવાવું એમ કહેતી હોય છે. એટલે દરેક જગ્યાએ અલગ અલગ આનો અર્થ હોય છે. તમે જ્યાં રહો છો એ જગ્યાએ આ જે વર્ડ છે એનો કઈ રીતનો અર્થ થાય છે એ મને કમેન્ટમાં કહેવાનું છે, ખાસ કરીને લેડીઝ. અને ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં મોસ્ટ ઓફ લેડીઝને લગતા જ હું વિડીયો મૂકતી હોઉં છું. હું એક પણ ખરાબ વિડીયો મૂકતી નથી હોતી. અને સાથે સાથે એ પણ હું કહું, હું જે પણ વિડીયો મૂકું છું એ એકદમ માહિતી હોય છે ને, એ જાણકારી માટેની હોય છે, કોઈ ખરાબ માટે નથી હોતી. એટલે હું ફક્ત જાણકારી આપું છું. પછી તમારે એને કરવું ન કરવું એ તમારી પર આધાર છે. હવે આ મારા વિદ્યાર્થી છે, એને જે વ્હાઇટ ડિસ્ચાર્જ છે, સફેદ પાણી હું કહું છું, એ એટલું પડતું હતું કે જે રીતે માસિક આવે છે એ રીતે જ સફેદ પાણી છે, પરંતુ ઓલું લાલ છે અને આ સફેદ છે, એટલો જ ફેર છે. હવે એ વ્યક્તિને ખબર છે કે હું વિડીયો બનાવું છું, પરંતુ મને નથી કહી શકતી. અને હવે અત્યારે જ્યારે સીવણ ક્લાસ શીખવા આવે છે ત્યારે એને મને વાત કરી કે બેન, તમે આ રીતના વિડીયો બનાવો છો તો મારે એક પ્રશ્ન છે, મને આ વસ્તુ નડે છે, તો એના માટે હું શું કરું? મેં એને વાત કરી કે બેટા, આપણે છે ને ઘરેલું ઉપચાર કરવાનો છે, ફક્ત ટ્રાય કરવાની છે. આને કાંઈ આડઅસર થતી નથી. તમે આ પીશો ને તો શરીર માટે પણ સારું છે, તમારું હેલ્ધી શરીર રહે છે. તો તમારે શું કરવાનું છે એમ. એટલે એ વ્યક્તિને મેં કીધું છે, એને આજે 15 દિવસ કે પોણો મહિનો થઈ ગયો. એને ફક્ત અઠવાડિયું પીધું ને તો અઠવાડિયામાં જે સફેદ પાણી પડતું હતું ને એ મટી ગયું. આ સાચી વાત છે, ખોટું નથી. એવું જરૂર નથી કે દરેક વ્યક્તિને આ જે હું ઉપાય બતાવું છું એ ફાયદો આપે કે ન આપે, પરંતુ કરવામાં શું જાય છે, એનાથી કંઈ નુકસાન તો નથી થતું. મોસ્ટ ઓફ ઘરેલું ઉપચાર કરવાથી કંઈ નુકસાન નથી થતું. તાસીર પ્રમાણે આપણા હોર્મોન્સના ચેન્જીસના કારણે, આપણા શરીરમાં ફેરફારના કારણે આપણા શરીરમાં બધી વસ્તુઓ અસર થાય છે કે નથી થતી એના પર અસર કરે છે, એ પણ હું કહી દઉં. એટલે એકવાર ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી. એટલે એને મેં એમ કીધું, મેં કીધું ટ્રાય કરી જો. એ દવાખાને પણ બચારી જી આવી, પરંતુ તો પણ એને ફેર નહોતો પડ્યો. પછી મેં કીધું કે તું આ ટ્રાય કર અને પછી શું ફેર પડે છે એ જો. ખાલી સફેદ પાણી પડે છે એ માટે. બાકી તમારે આ પીવાથી ઘણા બધા પણ બીજા પણ ફાયદા થાય છે, પરંતુ આ એક ઉપયોગ કરવાથી ઘણો બધો ફાયદો. તો હવે લાંબી વાત હું નથી કરતી. તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? આ એક વસ્તુ એવી છે કે જે તમને ઘણો બધો ફાયદો આપે. શું કરવાનું છે? તો તમારે લેવાનું છે ધાણા. જો આ ટાઈપના ધાણા આવે છે, આ ટાઈપના ધાણા લેવા છે. આ દેશી ધાણા છે, અમારા ખેતરોમાં ઉગતા જ હોય છે. અને તમે જ્યાં પણ રહેતા હોય અને કદાચ ધાણા તમારી પાસે અત્યારે બધેની પાસે, આપણે હોમ રેમેડી કોને કહેવાય કે જે રસોડાની અંદર મળી રહેતી હોય એને હોમ રેમેડી કહેવાય છે. તો તમારે આ ટાઈપના આખા ધાણા લેવાના છે. જો આ લે, આખા ધાણા લેવાના છે. હવે આને શું કરવાનું છે? તો આને છે ને રાત્રે સૂતા પહેલાં તમારે આને પહેલાં સાફ કરી નાખવાના છે, ધોઈ નાખવાના છે. આને પછી ન ધોવો પણ તો પણ કંઈ વાંધો નહીં. તમારા વાડીથી તમે લાયેલા હોય તો એ ચોખ્ખા ધોય છે, સાફ કરી નાખવાના છે. અંદર કાંકરા હોય તો એને ધ્યાન રાખવાનું છે. પછી શું કરવાનું છે? તમારે એક તપેલી લેવાની છે, તપેલીની અંદર પાણી નાખવાનું છે. પાણી અંદર નાખ્યા પછી તમારી આને એક ચમચી ભરી, જો આ છે ને, એને એક ચમચી ભરી અને એની અંદર નાખવાનું છે. 1-2 ઉકાળા આવે પછી એ પાણીને તમારે ઠરવા દેવાનું છે. હવે એ શું કરવાનું છે? આખી રાત ભરીને તમારે એની અંદર જ રહેવા દેવાનું છે. જેનાથી શું થાય છે? આ ધાણા છે ને ફ્રેન્ડ્સ, આ ધાણા એના જે તત્વ હોય છે એ તત્વ એ પાણીની અંદર આવી જાય છે. અંદર આવ્યા પછી ફ્રેન્ડ્સ, એ સવારમાં જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારે એ પાણી નળના કોઠે પીવાનું છે. પીધા પછી 1 કલાક સુધી તમારે કંઈ પણ વસ્તુનું સેવન નથી કરવાનું. જેમ કે તમે ચા પીતા હો, કોફી પીતા હો, કંઈ પણ તમે નાસ્તો કરતા હો એ નથી કરવાનું. તમારે ઉઠી અને આ પાણી પીવા, ત્યારે તમારે આ પાણી ગરમ નથી કરવાનું તમારે. અને જો તમને મોડું લાગે પાણી તો સેજ તમે ગરમ પણ કરી શકો છો, એ તમારે પડ્યું. બાકી તમે રાત્રે ગરમ કરેલું છે એ ચાલશે. સવારમાં ઉઠીને તરત આ પાણી પી જવાનું છે, ગાળીને પીવાનું છે. અને પછી જે આ ધાણા વધે એને શું કરવાનું છે? જ્યાં પણ તમે તમારા તુળસા હોય છે કે તમે ગાર્ડન તમે નાનું એવું કર્યું હોય છે ત્યાં તમારે આને વાવી દેવાના છે. વાવી દેશો તો અહીંયા પણ એ ધાણા ઉગી જશે. અને એનો અનુભવ મેં ખુદ પણ કર્યો છે. હું આ જ્યારે આનું 15 દિવસ પાણી પીતી હતી
ત્યારે પછી મેં શું કર્યું કે આ ધાણા ઉગાવી નાખ્યા, એટલે એ ધાણા પણ ઉગી ગયા, એટલે એનો પણ ફાયદો મળશે તમને. અઠવાડિયું, મહિનો, જ્યાં સુધી તમને તમારું જેવું જોઈએ એવું રિઝલ્ટ ન મળે ત્યાં સુધી તમારે આ ઉપાય કરવાનો છે. બીજું કે આ ઉપાય કર્યા પછી તમને વ્હાઇટ ડિસ્ચાર્જ ફરીથી થાય છે કે નથી થતું એ તમારે, કારણ કે મેં જે મારા વિદ્યાર્થીને વાત કરી હતી એ હજી આ ઉપાય ચાલુ છે, એનો પોણો મહિનો થઈ ગયો છે. કે હું 1 મહિના સુધી આ ઉપાય કરીશ, પછી હું બંધ કરીશ અને પછી હું જોઈશ કે ક્યારે મને ફરીને આવે છે કે નથી આવતો. એટલે હું આની પછી 2-3 મહિના પછી ફરીને આના રિલેટિવ જ હું આ વિડીયો મૂકીશ કે એ વ્યક્તિને કેટલો ફેર પડ્યો મહિના પછી કે 2 મહિના પછી એનામાં આવે સફેદ પાણી આવે છે કે નથી આવતું. એની સાથે હું તમારો શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો બનાવી અને તમારી સાથે એ વિડીયો જરૂર શેર કરીશ. બાકી જે લોકોને સફેદ પાણી ખૂબ જ પડતું હોય તો આ ઉપાય જરૂર કરજો. ઉપાય ઘણો કારગર ઉપાય છે અને મેં ઘણા બધા મારા આ જ વિડીયોમાં આ જ ચેનલમાં મેં આને રિલેટિવ ઘણા બધા વિડીયો શેર કર્યા છે. એટલે હું ફરીને આજે આ વિડીયો શેર કરું છું જેનાથી તમને એનો ફાયદો મળે. તમને થોડીક પણ જો યુઝફુલ લાગે કે તમને સારી લાગે કે નહીં કરવા જેવી છે, બેન કહે છે તે સાચું છે, તો લાઈક શેર જરૂર કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારની માટે બાય બાય.